નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય છે ગુજરાતી, જેની સ્વ અધ્યયન પોથીની અંદર ભાગ 5માં આપણને જે વ્યાકરણના પ્રશ્નો આપેલા છે તેના વિશે આજે આપણે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ રીતે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ વ્યાકરણના પ્રશ્નો. પ્રશ્ન એક આપેલો છે, પ, ફ, બ, ભ અને મ વર્ગીય વ્યંજનો કયા વર્ગના છે? તો જવાબ આવશે ડ, ઓષ્ઠ્ય વર્ગ. ત્યાર પછી બીજું છે, પિંડ શબ્દમાં કયો અનુનાસિક વપરાયો છે? તો પિંડની અંદર અનુનાસિક આવશે હણ. ત્યાર પછી ત્રીજું, કમલાક્ષી શબ્દમાં કેટલા ધ્વનિ સમાવિષ્ટ થયેલા છે? તો કમલાક્ષીની અંદર વિદ્યાર્થી મિત્રો તમે તેના ધ્વનિ ઘટકો છૂટા પાડશો તો તેના 9 ધ્વનિ ઘટકો છે તે થશે. ચોથું છે, નીચેનામાંથી હૃદય શબ્દની કઈ ધ્વનિ શ્રેણી યોગ્ય છે? તો યોગ્ય શ્રેણી છે તે આ થશે, ક. પાંચમું, નીચેનામાંથી કઈ સંજ્ઞા જુદી પડે છે? તો તેમાં ભારા છે તે સંજ્ઞા જુદી પડે છે, કેમ કે બાકીની બધી સંજ્ઞાઓ છે તે જાતિવાચક અથવા તો વ્યક્તિવાચક છે, જ્યારે ભારા છે તે છે આપણી સમૂહવાચક સંજ્ઞા થશે. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી ક્રિયાવાચક સંજ્ઞા ઓળખાવો. તો ક્રિયાવાચક સંજ્ઞા છે તાડન. સાતમું, ગુજરાત વ્યક્તિવાચક સંજ્ઞા. તો સમિતિ એ કેવી સંજ્ઞા થશે? તો સમિતિ એ સમૂહવાચક સંજ્ઞા થશે. ત્યાર પછી આઠમું છે, ભાવવાચક સંજ્ઞા તેમજ વ્યક્તિવાચક સંજ્ઞા એમ બંને સંજ્ઞા સહિતનું ઉદાહરણ આપેલ વિકલ્પોમાંથી કયું છે? તો જવાબ આવશે ક. યોગેશને મળેલી નિષ્ફળતાઓએ જાણે તેને હતાશામાં કેદ કરી લીધો હતો. ત્યાર પછી 9મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ સંજ્ઞા જુદી પડે છે? તો જવાબ આવશે અમૃત, કેમ કે અમૃત છે તે દ્રવ્યવાચક સંજ્ઞા થશે, બાકીની બધી છે તે ભાવવાચક સંજ્ઞાઓ છે. 10મું, સાચી જોડણી દર્શાવતો શબ્દ શોધીને લખો. તો સાચી જોડણી છે તે બુભુક્ષુ શબ્દ છે તે સાચો થશે. 11મું, અયોગ્ય જોડણી દર્શાવતો શબ્દ શોધીને લખો. તો અયોગ્ય થશે અનુકૂળ, કેમ કે અહીં જે નું છે તે હસ્વ અને ક ને નું હસ્વ છે તે દીર્ઘ હોવું જોઈએ. ત્યાર પછી 12મો પ્રશ્ન છે, આ વત્તા ઈ બરાબર એ નિયમ કઈ સંધિ છોડતા લાગુ પડે છે? તો જવાબ આવશે રમેશ. 13મું, નીચેનામાંથી કયો સંધિ વિગ્રહ સાચો નથી? તો જવાબ આવશે સુ વત્તા અસ્થ, તે સાચો નથી, કેમ કે ત્યાં સ્વ વત્તા સ્થ આ પ્રકારે સંધિ થાય. ત્યાર પછી 14મું, સાંગોપાંગ શબ્દની સાચી સંધિ છોડો. તો સ વત્તા અંગ વત્તા ઉપ વત્તા અંગ આ પ્રકારે તેની થશે. 15મું છે, નીચેના વાક્યોમાં કયા પ્રકારનું વિશેષણ વપરાયેલ છે? તો બધામાં જુઓ, ક્યાંક આપણને થોડા આપેલું છે, અહીં આપણને અઢળક આપેલું છે, અહીં આપણને વિશાળ આપેલું છે અને અહીં આપેલું છે જરાક. તો આ ચારેય શબ્દો છે તે પ્રમાણ દર્શાવે છે, માટે વિશેષણ થશે પ્રમાણવાચક વિશેષણ.
ત્યાર પછી 15મો પ્રશ્ન, સિંહનો પર્યાય ન હોય તેવો શબ્દ શોધો. તો સિંહનો પર્યાય ન હોય તેવો થશે કપિલ, કેમ કે કપિલ એટલે વાંદરો થશે. 17મો, આપેલ વિરોધી શબ્દનું કયું જોડકું સાચું નથી? તો જવાબ આવશે ઉત્તમ ને શ્રેષ્ઠ, કેમ કે બંને સમાનાર્થી શબ્દો છે. ત્યાર પછી અહર્નિશ સમાસ ઓળખાવો. તો અહર્નિશનો સમાસ થશે દ્વંદ્વ સમાસ. 19મું છે, આપેલ ઉદાહરણમાંથી કયું વાક્ય ઉપમા અલંકારનું નથી? તો ઉપમા અલંકારનું ઉદાહરણ ન હોય તેવું છે, આપણી બબલીની જ પગલી જાણે. તો વિદ્યાર્થી મિત્રો, જાણે, રખે, સખે જેવા શબ્દો જ્યારે આવે તે ઉત્પ્રેક્ષા અલંકાર હોય છે, ઉપમા અલંકાર હોતો નથી. તો અહીં આપણું વ્યાકરણના જે વિશેષ પ્રશ્નો આપેલા છે તેની સમજૂતી પૂરી થાય છે. વિદ્યાર્થી મિત્રો, આવા જ વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફો જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને દરેક પાઠના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે. તો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.